બહુ છે ને મારે હવે ડિવોર્સ લેવા છે, મારે પલકારે રહેવું જ નથી. આવી બધી પ્રોબ્લેમ થઈ. કઈ રીતના આખું મેટર બની અમારે. મેં હરિદ્વાર તમને ખબર જ છે ટ્રીપ મારવા ગયા હતા, અમારી સાથે એસકે હતો, પછી એમના વાઈફ હતા. હું અત્યારે એકલો પલકને મૂકીને આવતો રહ્યો છું, બ્લોગ નથી બનાવ્યો. હવે મારી મૂળ મુદ્દાની વાત કરું. અમે સારા સારા વિડીયો દઈએ એ વિચારીને અમે લોકો ગયા, પણ ત્યાં તો પલકને બસ કોઈ માણસો સાથે રહેવું ગમે નહીં, અને એ લોકો ગયા. અને અમારો પ્લાન તો કે ભાઈ કપલ જઈએ ને આપણે લાઈફમાં પ્રગતિ કરીએ કે સારું આપણે વ્યૂ આવે અને સારું એન્ટરટેનમેન્ટ કરીએ. તમને એને સમજાવી કે પલક આ વસ્તુ વ્યાજબી નથી, એમ આ વસ્તુ નથી કરાતી. હું તને એકલા 1.5 વર્ષથી સમજાવતો હોઉં કે તું આ વસ્તુ ન કરે એમ. તમે ચીડ નાના છોકરા જેવો મગજ, આ વસ્તુ વિચાર લીધી એટલે મારી જ કરવાનું, મને આ વસ્તુ ન થવી જોઈએ, મારે આ ન થવી જોઈએ. એટલે પછી રોવા લાગી. એટલે રોવા લાગી હું ખીજાણો. આપણે હું હરિદ્વાર રોવા માટે આવ્યા છીએ, આ વસ્તુ કરવા માટે આવ્યા છીએ. નાની નાની વાતમાં ગુસ્સો આવે, બધું થાય, પણ માણસ સાથે રહેતા શીખ. ની વાતને એને મોટી બનાવી જવા મળી. એટલે મેં હાથ પકડ્યો તો મને એને મારી લીધું. પછી પલકે મને હાથ જોટાવીને મારામાં નખ માર્યો, અને તો એ ગુસ્સો કરવાનું ચાલુ કરી દીધું અને રોવાનું ચાલુ કરી દીધું. મેં એને પકડી, તું રહેવા દે. તો એ આશ્રમની અંદર રોકાણા હતા, બહાર તો મારા ઉપર મને હાથ ઉઠાવ્યો, મારી હું ભૂલ. એટલે પછી મેં મારા એને ભૂલમાં ધોલ મારી, ગુસ્સામાં મને ધોલ મારી. એટલે પછી મારાથી રહેવાનું નહીં. મેં તો 2 વર્ષ ત્યાં એટલો પ્રેમ કરું છું, એટલું સાચવું છું. હરિદ્વાર 1500 કિલોમીટર ત્યાંથી મમ્મીને ઘરે છોડ્યો. એસકે ભાઈને છોડો આ બધું, અને મારા કકાડમાંથી દૂર જવું છે ને મારે હવે ડિવોર્સ લેવા છે, મારે પલકારે રહેવું. એ વાત મોટી બની પછી કે મારે કઈ જવું નથી, મારા મમ્મીના ઘરે જવું, તમને છોડી જાવ. હવે હરી ન સચવાના. મારી ભૂલ શું હતી ખબર? મેં એને પ્રેમથી રાખી, કોઈ વસ્તુની ના ન પાડી. બાકી માણસ એ રીતના લગ્ન થઈ જાય ને પછી છોકરીને એ રીતના રાખે, એવું જ નથી. આવી બધી પ્રોબ્લેમ થઈ. ઘણા રિલેશન સાચવવાની કોશિશ કરી હતી. મારું મન એવું હતું કે ભલે મારી હારે છોકર બુદ્ધિ છે તો સમજી સાજા નહીં તો કાલે ઈજ દાબમાં રાખી. હું કોઈ એમ જ કરવા છે તારે તો રિલેશન સારા હાલે.